સમાચાર નર્મદાથી મળી રહ્યા છે। ડેડિયાપાડાના ટીડીઓ અને પત્ની વચ્ચે વિવાદનો કેસ। ટીડીઓ જગદીશ સોનીની માતાએ વહુ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી। વહુએ રૂમમાં આવી દરવાજો બંધ કરી હુમલો કર્યાનો આરોપ। છાતી પર બેસી ગળું દબાવવાના પ્રયાસ કર્યાનો પણ આરોપ છે। વહુ પ્રિયંકાએ સાસુને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો। મારો પતિ કમાય છે તો પૈસાનો હિસાબ મને મળવો જોઈએ કહીને માર માર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ઓક્ટોબરમાં બનેલી ઘટના અંગે અગાઉ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। ટીડીઓ દ્વારા પુરાવા રૂપે સીસીટીવી ફૂટેજ, મેડિકલ સારવારના રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે। ટીડીઓની પત્નીએ અગાઉ પતિ વિરુદ્ધ 50 લાખના દહેજ ઉત્પીડનની નોંધાવી હતી ફરિયાદ। ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોનીની પત્ની પ્રિયંકાએ પતિ વિરુદ્ધ રાજસ્થાનમાં 50 લાખના દહેજ અને ઉત્પીડનની ફરિયાદ નોંધાવ્યા બાદ વિવાદ વધુ વધી ગયો હતો। હવે ટીડીઓની માતા જશોદાબેન સોનીએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં વહુ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે, જેમાં આરોપ છે કે તે તેમના રૂમમાં પલંગ પર બેઠા હતા ત્યારે ટીડીઓની પત્ની પ્રિયંકાએ આવીને તેમને કહ્યું હતું કે આજે તો તને પતાવી દઈશ અને એમ કહી તેમની છાતી પર બેસી ગળું દબાવી દીધું। માથામાં જોર જોરથી માર માર્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। પુરાવા રૂપે કેટલાક સીસીટીવી પણ રજૂ કરવામાં આવ્યા છે, જે 20 ઓક્ટોબર 2025ના રોજ બનેલી તે ઘટના બાદના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મારી વાઈફ મારી મમ્મીને રૂમમાં બંધ કરી અને ગાળા પર બેસીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે। મેં નહીં મારા, આપને મારા મુજે। હા આ મારી કે તમે મારી કે મેં પે આપને નહીં મારા ગાળા પર બેસી કે એમને તને છોડવા માટે સેફ્ટી ના કરે માણસ। હેલો એ પકડી સાતો મને છોડી નહીં દે જીના હાથ કરે ખાઈ મને